એ આજ સવારે તો હે ને હું હેતલીના ઘરે ગઈ હતી તો ઈ તો આ મરીસા હામું જોઈને કાંઈક બરફના લીપેડા ડાચા ઉપર લગાડતી હતી. મેં કીધું કે આ હું કરે છે બેન તું ક્યારની? પછી એને મને કીધું કે બરફને કયા ટાઈમે ક્યારે કેટલો મોઢા ઉપર લગાવીએ ને તો હું ફાયદા થાય. તમારે જાણવું છે ને હે ને? ખબર છે એટલે છે ને આ વિડીયો તમારા હાટું લઈને આવીશું. પણ એક મિનિટ, તમે છે ને લાઈક ને સબસ્ક્રાઇબ નથી કરતા, ઈ પેલા તમે કરી લ્યો, પછી આપણે વિડીયો આગળ વધારીએ. કરી લીધું ને? હાલો હવે આગળ વધીએ. એ કેમ છો? જય શ્રી કૃષ્ણ. હું તમારી સખી અને આજે પાછી આવી ગઈ છું મારી બધી જ બેનપણીઓ હાટું, એટલે કે માત્ર મહિલાઓ માટે. હવે છે ને અહીંયા આપણે બધી પ્રકારની વાતો કરશું અને એનો ઉકેલ લાવવાનો છે. હવે છે ને આપણે જ્યારે ઠંડુ પાણી કે બરફ આમ મોઢા ઉપર કે ચામડી ઉપર ગમે આ લગાડીએ ને તો ચામડીની નસું હોય ને એ ટાઈટ થઈ જાય છે. અને ઓલું હું હોય મોઢા ઉપર છિદ્રો હોય ને શું કહેવાય પોર્સ, હા ઈ પોર્સ આવું હોય ને એ છે ને નાના થઈ જાય. એટલે કે જે આપણે કાણા કાણા છિદ્રો જે હોય ને મોઢા ઉપર એ છે ને આમ સંકોચાઈ જાય તો એનાથી છે ને આમ આપણી ચામડી આમ સુવાળી થઈ જાય, ખાડા ખડબા ન રહે અને આમ એકદમ ગ્લો આવી જાય છે. અને ઘણાઈને આંખું સોજી જતી હોય, લાલાશ થઈ જતી હોય ચહેરા ઉપર, એ મટી જાય. આ પોરસિયાઓ કીધા એ નાના થઈ જાય. જેને કરચલીઓ આવી જતી હોય ને મોઢા ઉપર એને મટી જાય છે. હવે છે ને ઘણાઈને છે ને રાતે જાગવાથી ફોનું જોવાથી છે ને ડાર્ક સર્કલ થઈ જાય છે, આંખું પોજી જાય છે. તો ન્યાય તમે બરફ ઘસશો ને તો એ તમને ઘટી જાય. અને છેલ્લી વાત, આમાં છે ને તમને તડકાનો દાજ લાગ્યો હોય મોઢા ઉપર, શું કહેવાય ને સનબર્ન, હા ઈ થયું હોય ને તો એ તમે બરફ ઘસશો ને તો એનાથી તમને મટી જવાનું છે. હવે છે ને હું તમને છે ને અમુક આઈસ ક્યુબની રેસીપી જણાવી દઉં. હવે હું તમને જે વસ્તુઓ કહું ને એના તમારે છે ને ક્યુબ બનાવવાના છે અને એના માટે ફાયદાકારક છે ને એ હું તમને જણાવતી જ જાઉં છું. તો સૌથી પહેલું છે કુવાર પાઠવું અને ગુલાબજળ. એનું તમારે હવે આઈસ ક્યુબ બનાવવાનું છે અને એનાથી છે ને એ આઈસ ક્યુબ તમારે મોઢા ઉપર લગાડશું ને તો તમારી જે ડ્રાય સ્કિન હોય છે ને એ હાજી થઈ જાય. હવે બીજું છે ગ્રીન ટી અને લીંબુનો રસ, અને એના આઈસ ક્યુબ થી છે ને તમારા મોઢા ઉપર ખીલ ને એ બધું વયું જવાનું છે. હવે ત્રીજું છે દૂધ અને મધ. આનાથી છે ને તમારી સ્કિન જે ડ્રાય થઈ ગઈ હશે ને એને એ મોઇશ્ચરાઇઝ કરી નાખશે. હવે ચોથું છે કોફી અને પાણી. એનાથી છે ને તમને ડાર્ક સર્કલ જે કાળા કુંડાળા થઈ ગયા ને આંખું નીચે એ વયા જવાના છે. પાંચમું છે ચોખાનું પાણી. એનાથી છે ને તમારું એન્ટી એજિંગ જે હમણાં બહુ ટ્રેન્ડમાં નીકળ્યું છે ને એ તમારું થઈ જવાનું છે. છઠ્ઠું છે કેસર અને હળદર. એનું જો તમે બનાવશો ને આઈસ ક્યુબ તો એનાથી છે ને તમારા ઉપર એકદમ ગ્લો આવી જવાનો છે. સાતમું છે પપૈયાનું જ્યુસ. એનાથી એ તમારા મોઢા ઉપર ગ્લો જ આવવાનું છે. અને આઠમું છે નાળિયેરનું પાણી. આ છે ને વધારે તો તમે છે ને ઉનાળામાં કરશો ને તો સારું રહેશે, કેમ કે એનાથી તમારી ચામડીમાં છે ને ઠંડક વળવાની છે. જ્યારે અમે નાના હતા ને ત્યારે અમારા બા છે ને હળદર ને ચંદનના લીપેડા મોઢા ઉપર કરી દેતા, પણ એનાથી ચામડી એવી મસ્ત થઈ જતી ને કે ના પૂછો વાત. પણ એ પછી તો કેટલાય સ્કિન કેર ના કંઈક ને કંઈક પ્રોડક્ટ માર્કેટમાં આવી ગયા. પણ હમણાં પાછો એક ટ્રેન્ડ આવ્યો છે વોટર ફેશિયલ નો. હવે એમાં શું હોય છે ને હું તમને એકવાર જણાવી દઉં. એક છે ને તમારે બાઉલ લેવાનું છે મોટું, જેમાં છે ને તમારું આખું મોઢું તમે છે ને બોળી શકો. એમાં તમારે ઠંડુ પાણી અને બરફ લઈ લેવાનું છે. એને છે ને 4-4, 5-5 મિનિટના અંતરે 15-15 સેકન્ડ તમારું મોઢું તમારે એમાં બોળીને રાખવાનું છે. અને આવું છે ને તમારે અઠવાડિયામાં 2 થી 3 વાર કરવાનું જ છે. એનાથી મેં તમને જે ફાયદા બધા કીધા ને કે ગ્લો આવી જાય, ઓઇલ ના રહે, પછી ઓલા ખીલ મટી જાય, આ બધું એનાથી તમારું થઈ જ જવાનું છે. હો જો છે ને તમને તમારી ચામડીને હું હદે છે હું નથી હદતું એ તમે જાણી લીધું ને તો તમારે મોટા મોટા બ્યુટી પાર્લરના ધક્કા ખાવા નહીં પડે. અને હા બીજી એક મિનિટ વાત, હું કઈ ડાક્ટર નથી હો, તો આ બધું હું છે ને મને બધી જાણકારી મળી ને હું તમને ખાલી કહેતી હોય એ બધું છે. અને છે ને તમારે જો આ બધું ટ્રાય કરવું હોય ને તો પેલા છે ને તમારે એકવાર ડોક્ટરને તો બતાવવું જરૂરી જ છે. હો હાલો અમારા હવે આવી ગયા, અમારે જવું પડશે. આપણે છે ને પાછા કાલે મળશું. તમે છે ને તમને હું ગમ્યું, હું વધારે જાણવું છે એ બધું છે ને તમે કોમેન્ટ કરીને મને જણાવશો. આપણે અહીંયા વાયતું કરશું. એની ઉપર છે ને કે લાઈક, સબસ્ક્રાઇબ ને શેર નું બટન છે એ જરાક એકવાર દબાઈ દેજો. હો ને કાલે મળીએ પાછા. આવજો. જય શ્રી કૃષ્ણ.